હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર કાલે કર્યું હતું કે નવીનીકરણ વિકસાવવાના માર્ગોમાં કઈ કઈ પદ્ધતિઓ યુઝફુલ છે એ બરાબર છે, જેમાં તમને 9 પદ્ધતિઓ મેં શીખવાડી. ઓકે, હવે આજે આપણે નવું ચેપ્ટર કરવાના છે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ. ચેપ્ટર નંબર 3 ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ, એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ. બરાબર છે. હવે તમને બધાને ખબર છે, મેં તમને આગળ પણ ઇન્ટ્રોડક્શન આપી દીધું છે કે એન્ટરપ્રિનરશિપ કોને કહેવાય. બરાબર છે. હવે તમને એવું પણ કીધેલું કે એક ચાર્ટ ડ્રો કરીને બતાવેલો, જેની અંદર હતું કે જે ઇન્ડિયાની અંદર એવું રિસર્ચ થયું છે કે આપણી જેટલી બી પોપ્યુલેશન છે એમાંથી કેટલા ટકા પોપ્યુલેશન વર્ક કરી શકે એવી છે, એટલે કે યંગ છે, અને કેટલી વર્ક કરી શકે એવી નથી, એટલે કે રિટાયર્ડ પર્સન છે. બરાબર, કે પછી ચાઇલ્ડની અંદર આવે, ચિલ્ડ્રનની અંદર આવે છે. બરાબર, તો એઝ પર રિસર્ચ અહીંયા એક એવું જાણવા મળ્યું છે કે પીટર ડ્રકરના મત પ્રમાણે એવું છે કે દુનિયાની જેટલી પણ વસ્તી છે, બરાબર, ખાલી ભારતની નહીં, દુનિયાની જેટલી પણ વસ્તી છે ને એની અંદર ઉદ્યોગ સાહસિકતાનું પ્રમાણ કેટલું છે? 15% છે, કે જે લોકો એવા વ્યક્તિ છે કે જે લોકો ઉદ્યોગ સાહસિકતા કરે છે. બરાબર, અને 85% વસ્તી કેવી છે કે એઝ અ એમ્પ્લોય કામ કરે છે, જે રોજગારીનું સર્જન કરે છે. બરાબર, તો હવે કોઈ પણ દેશ છે એના આર્થિક વિકાસ માટે આજે ઉદ્યોગ સાહસિકતા છે એ બહુ યુઝફુલ છે. બરાબર છે, તો એટલા માટે જ આપણે ત્યાં જે ઉદ્યોગ છે એ લોકોને અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધા છે. બરાબર છે. MSME, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. બરાબર છે, MSME જેનું નામ છે. આગળના ચેપ્ટર્સની અંદર એ તમને વધારે ડિટેલમાં શીખવાડા. તો એટલા માટે જ અહીંયા જે આ ઉદ્યોગ સાહસિકતા છે એને માઇક્રોમાં માઇક્રો સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી જે ઉદ્યોગ સાહસિકતા છે એ બધા વધારેમાં વધારે અપનાવે. બરાબર છે, કેમ કે એ રોજગારી, એક તો જે બેરોજગારી છે, બરાબર છે, એને એ ધીમે ધીમે નાબૂદ કરે છે. બીજી વસ્તુ કે એનાથી શું થશે? દેશનો વિકાસ થશે. બરાબર છે. બીજી વસ્તુ અહીંયા ઇનોવેટિવનેસ અને ક્રિએટિવિટી જે તમને લાસ્ટ ચેપ્ટરની અંદર શીખવાડ્યું એનો અહીંયા મેક્સિમમ યુઝ થશે. બરાબર છે. એટલે આ જે વસ્તુ છે ઉદ્યોગ સાહસિકતા, બરાબર છે, એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દેશની વસ્તી માટે પણ, અને એના શું કહેવાય, દેશનો જે આર્થિક વિકાસ છે ને એના માટે પણ. બરાબર છે. તો હવે આ જે ઉદ્યોગ સાહસિકતાનો જે ખ્યાલ છે, બરાબર છે, કે એની લાક્ષણિકતાઓ છે, તો એવી એ કઈ કઈ હોઈ શકે? તો ઉદ્યોગ સાહસિકતા જે છે, બરાબર, એમાં જે શ્રમ અને મૂડી છે, બરાબર છે, એ બંને જે આર્થિક સાધનો છે એને છે ને, તો જે વળતર ચૂકવવાનું છે ને એ વળતર અહીંયા સારી રીતે ચૂકવી શકીએ છીએ. આપણે જેટલી મહેનત કરીએ છીએ ને એટલા પૈસા આપણને મળે છે. બરાબર છે. ઉદ્યોગ સાહસિકતાની અંદર કેવું છે કે આ જે વળતર છે ને એ વળતરની કોઈ મર્યાદા નથી. કોઈ દિવસ 200 બી મળ્યા તો કોઈ દિવસ 10,000 બી મળે છે. બરાબર છે. તો આ એક એની લાક્ષણિકતા છે. બીજી આપણે જોઈએ તો ઔદ્યોગિક સાહસની સ્થાપના એકાકી વેપાર પ્રથા, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી કે સહકારી નિગમ સ્વરૂપે થાય છે. બરાબર, કોઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ, ઓકે, તો એની અંદર કેવું છે કે વેપારી પ્રથા હોય, ભાગીદારી એટલે કે પાર્ટનરશિપમાં હોઈએ આપણે, કોઈ કંપની સ્વરૂપે પણ થાય છે, કોઈ સહકારી મંડળી તરીકે પણ થાય છે. બરાબર, એવી રીતે એના વિવિધ સ્વરૂપો છે, જેની અંદર આ જે ઉદ્યોગ સાહસિકતા છે, બરાબર છે, એનો આપણે એની અંદર આપણે ઝંપલાવી છે ને એનું મુખ્ય ધ્યેય શું હોય છે કે જે નાણાકીય સાધનો છે, બરાબર છે, એ આપણે લગાવવાના છે, અને એમાંથી આપણને જે સાધનો છે એને ઇક્વિટી તરીકે આપણે એને ઓળખીએ. બરાબર છે. જે પણ આપણે વસ્તુ ઇન્વેસ્ટ કરીએ છીએ ને એ બધી જે પણ કેપિટલ છે, પૈસા છે, એ બધી વસ્તુને આપણે ઇક્વિટી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને એ ઇક્વિટીમાંથી આપણને શું મળે છે? પ્રોફિટ મળે છે. બરાબર. બીજી વસ્તુ કે જે ઉદ્યોગ સાહસિકતા છે એમાં ઇનોવેટિવનેસ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી શું થાય છે કે
જ્યારે પણ આપણે ઉદ્યોગ સાહસિકતા કરીએ છીએ તો ઓટોમેટિક આપણી અંદર ઇનોવેટિવનેસ છે ને એ આવી જાય છે, બરાબર છે. કાચો માલ ક્યાંથી લાવવો, નવું બજાર શોધવું, નવા નવા કાચા માલ શોધવા, બરાબર છે, નવી નવી પદ્ધતિ શોધવી, નવી નવી વ્યવસ્થાઓ કરવી. તો આમ આપણે છે ને એ બધી નવી નવી વસ્તુની અંદર ઝંપલાવતા રહીએ છીએ. બીજી વસ્તુ અહીંયા એ છે કે ઉદ્યોગ સાહસિકતા જે છે એનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે જે ઉદ્યોગ સાહસ કરે છે, બરાબર છે, એને આર્થિક રીતે સહાય પૂરી પાડવી, એટલે જે નાની નાની નાણાકીય સુવિધાઓ છે, લોન ને બધું, બરાબર છે, એ સુવિધાઓ પૂરી પાડવી. પછી ટ્રેનિંગ સેશન પણ તમારું ચાલે છે, સેમિનાર્સ ચાલે છે, રિસર્ચ સેન્ટર માટે તમને સસ્તા ભાવે રિસર્ચ કરવા દેવામાં આવે છે, બરાબર. તો જે ઉદ્યોગ સાહસિકતા છે એની અંદર ગવર્મેન્ટ તરફથી બી એટલી જ તમને સુવિધાઓ આપવામાં આવે છે, બરાબર. હવે જે આ ઉદ્યોગ સાહસિકતા છે, બરાબર, અહીંયા જે મેઇન મુદ્દો છે એ છે કે ઉદ્યોગ સાહસિકતા છે એના વિકાસની આવશ્યકતા કેમ છે. મેં તમને પહેલાં જ કીધું કે દુનિયામાં ખાલી 15% લોકો એવા છે કે જે ઉદ્યોગ સાહસિકતા કરે છે, બરાબર. પણ જો દેશની અંદર એના કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે જો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય અહીંયા તો ઉદ્યોગ સાહસિકતાને આપણે જે ફોર્સ છે એને આપણે આપવો પડે, બરાબર છે. તો જે વસ્તી જે બેરોજગાર છે, બરાબર, એ બેરોજગાર તો નહીં રહેશે, એની સાથે જે ઉદ્યોગ સાહસિકતા કરશે એના લીધે એને રોજગારી પણ મળશે અને બીજી વસ્તુ એ દેશના ડેવલપમેન્ટ માટે પણ એ કામ કરે છે, બરાબર. તો એટલા માટે જે આ ઉદ્યોગ સાહસિકતા છે એને માઇક્રો સ્વરૂપ અહીંયા આપવામાં આવ્યું છે. તો એવી જે આવશ્યકતા છે એમાં પહેલું છે કે જે અછતવાળા આર્થિક સાધનોનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવા માટે, એટલે કે ઓપ્ટિમમ યુઝ ઓફ સ્કાર ઇકોનોમિક રિસોર્સિસ. હવે તમને બધાને ખબર જ છે કે દેશ વાઇઝ કે પછી રાજ્ય વાઇઝ કુદરતે બધાને જમીન, આબોહવા, પાણી છે કે ખનિજો છે એ બધું આપણે ત્યાં પ્રોવાઈડ કરેલું છે. બધી જગ્યાએ અલગ અલગ પ્રમાણમાં પ્રોવાઈડ કરેલું છે. કોઈ જગ્યા પર જમીન વધારે છે તો કોઈ જગ્યા પર પાણી વધારે છે, બરાબર. તો સાઉથ ઇન્ડિયામાં જઈએ તો ત્યાં પાણી વધારે છે, આપણી બાજુ જમીન વધારે છે, બરાબર. આપણી આબોહવા પણ લેવલમાં રહે છે, બરાબર. એટલે આપણે ખેતીવાડી કરી શકીએ છીએ, આપણે ઉદ્યોગ સાહસિકતા કરી શકીએ છીએ. આપણે ત્યાં કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો આપણે આરામથી એ કામ કરી શકીએ છીએ. પણ જ્યાં પાણીવાળી વધારે જગ્યા હોય કે પછી શું કહેવાય પહાડી પ્રદેશ હોય, બરાબર, તો ત્યાં ખેતીવાડી ઓછી કરી શકીએ, ત્યાં આપણે પશુપાલન વધારે કરી શકીએ, બરાબર છે. તો જેવી જેવી આબોહવા, જમીન, પાણી, એવી રીતે આપણે એવો બિઝનેસ આપણે કરી શકીએ, બરાબર. તો આ જે નેચરલ વસ્તુ છે, જે નેચરલ રિસોર્સિસ છે, બરાબર છે, એને માનવ સાધન કેવી રીતે બનાવવા એ આપણા પર ડિપેન્ડ તો કરે છે, બરાબર. તો જે પણ ઉદ્યોગ સાહસિકતાની અંદર ઝંપલાવે છે, બરાબર છે, તો એની અંદર એ અલગ અલગ સેવાઓ પ્રોવાઈડ કરી શકે છે. કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, ખેતીવાડી રિલેટેડ કોઈ બિઝનેસ કરી શકે છે. આજકાલ ઓર્ગેનિક ખેતી જે છે એનો બિઝનેસ કરવો બહુ ટ્રેન્ડમાં છે, બરાબર. તો એની અંદર છે ને તે બધું નેચરલ વસ્તુ યુઝ કરીને આપણે ખેતીવાડી કરી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે આપણે આપણા જમીન પ્રમાણે, આબોહવા પ્રમાણે, આપણા પ્લેસ પ્રમાણે આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે કેવું છે કે જ્યાં આપણને એવું લાગે કે અહીંયા આપણો બિઝનેસ ચાલે છે, કે આપણને પ્રોફિટ મળી શકે એમ છે, એવા બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવા જોઈએ, બરાબર છે. આપણે ત્યાં વરસાદ પૂરતો પડે છે તો આપણે ત્યાં ગુજરાતમાં ખેતીવાડી થાય છે તો આપણે એ ઓર્ગેનિક ખેતીવાડી છે, બરાબર, કે એને રિલેટેડ આપણે કોઈ પણ બિઝનેસ કરી શકીએ છીએ, બરાબર છે. તો આમ જે આર્થિક સાધનો છે કે જે પણ નેચરલ રિસોર્સિસ છે એનું જો બરાબર વિભાજન થાય, બરાબર, તો આપણે સારો એવો ઉદ્યોગ સાહસિકતા આપણે કરી શકીએ, બરાબર છે. એ હેલ્પફુલ બને છે બધી વસ્તુ. તો આમ ઇનડિરેક્ટલી કે ડાયરેક્ટલી આપણે આપણા દેશના ડેવલપમેન્ટ માટે જ કામ કરીએ છીએ, બરાબર. એના પછી આગળ આપણે જોઈએ તો રોજગારીની તકોનું સર્જન કરવા માટે ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. તો અહીંયા કેવું છે કે જે લોકો ઉદ્યોગ સાહસિકતા કરી શકે છે, બરાબર. આપણે ત્યાં તમને બધાને ખબર જ છે કે કેવા ક્લાસની અંદર આખી દુનિયા વેચાયેલી છે, રીચ, પુઅર, મિડલ ક્લાસ, બરાબર છે, એમાં અપર મિડલ ક્લાસ, બહુ બધા પૈસાવાળા લોકો, તો એ રીતે બહુ બધા ક્લાસીસની અંદર એ વેચાયેલી છે. તો
દુનિયાની જેટલી પણ વસ્તી છે કે જે વર્કિંગ પોપ્યુલેશન છે, બરાબર છે, એ મેક્સિમમ ઉદ્યોગ સાહસિકતા કરી શકે, બરાબર છે. તો એની અંદર જે લોકોને એવું લાગે કે હું બિઝનેસ સ્ટાર્ટ કરી શકું એમ છું, મારી એટલી કેપેબિલિટી છે, મને લોન મળી શકે એમ છે, બરાબર છે, કે નાનામાં નાનો ઉદ્યોગ એ કરી લેશે એવું એને કોન્ફિડન્સ છે ને એનામાં એવી આવડત છે, બરાબર છે, તો ત્યારે એ શું કરે કે એક ઉદ્યોગ ખોલી શકે, બરાબર. અને પછી એ શું કરે છે કે એના ઉદ્યોગની અંદર એ એકલો તો એ કામ કરવાનો નથી, બરાબર છે. તો એના માટે એને શું જોઈશે? એમ્પ્લોઈઝ જોઈશે, બરાબર છે, કે એને ત્યાં કામ કરી શકે એવા લોકો આવશે, બરાબર. તો મેં તમને કીધું કે એ પ્રમાણે 85% દુનિયાની એવી વસ્તી છે કે જે પગારદાર છે, બરાબર છે, જે રોજગારી માટે કામ કરે છે બીજાના ત્યાં. ઓકે, તો આ જે નાના મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર જે લોકોએ 15% જે વસ્તી છે એણે સાહસતા કરી, તો એ બીજાને શું કરી શકે છે? એમ્પ્લોયમેન્ટ આપી શકે છે, બરાબર છે, બીજાને નોકરી આપી શકે છે. તો એવી રીતે જે પગારદાર વ્યક્તિ છે કે રોજગારી મેળવવા ઈચ્છતા વ્યક્તિ છે, બરાબર, કે જે ઉદ્યોગ નથી સ્થાપી શકતા એવા વ્યક્તિ છે, એ લોકો રોજગારી પૂરી પાડી શકે છે, બરાબર છે. તો અહીંયા જે સ્વરોજગારી છે, બરાબર છે, એમાં કેવું છે કે જે સ્વરોજગારી એ ઉદ્યોગ સાહસિકતાનું જ એક નાનકડું સ્વરૂપ છે, બરાબર છે. તો જ્યારે જ્યારે તમે તમારું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ કરો કે પછી ઉદ્યોગ સાહસિકતા કરો છો, તો એ ક્યાં બીજી રીતે તમે શું કરો છો કે તમારે ત્યાં કામ કરનાર વ્યક્તિ છે એને તમે રોજગારી જ પૂરી પાડો છો, બરાબર છે, એક નોકરીની તક તમે ઊભી કરો છો. એના પછી નેક્સ્ટ છે કે ટેકનોલોજી અને નવીનીકરણનો વિકાસ કરવા માટે, તો ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેટિવનેસ, બરાબર છે. તો હવે ભારત કેવો દેશ છે કે વિકાસશીલ દેશ છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે વસ્તી વધારે છે, વિકાસશીલ દેશ છે, તો એટલા માટે જે સાધનો છે એની ઓલવેઝ અછત રહેવાની છે, જે પૈસા છે ઓલવેઝ એની અછત રહેવાની છે, બરાબર છે. એટલે ઓછામાં ઓછા પૈસા આપણે કોઈ વસ્તુ ઇન્વેસ્ટ કરી શકીએ, બરાબર છે. આપણે હંમેશા એવી વસ્તુને વધારે પ્રિફર કરીએ. તો જે ઉદ્યોગ સાહસિકતા છે એમાં પણ એવું જ છે, બરાબર છે. તો એની અંદર ટેકનોલોજીનો જે યુઝ છે, તો એમાં કેવું આપણે કરી શકીએ કે જે ટેકનોલોજી આપણે અફોર્ડ કરી શકતા હોઈએ એ ટેકનોલોજીને આપણે પહેલાં લઈ આવીએ, બરાબર છે. તો એમાં એવું લાગે છે કે ભાઈ અમને અહીંયા પ્રોફિટ મળશે એવા ટેકનોલોજી આપણે લાવીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે મેક્સિમમ નવીનીકરણ કરી શકીએ છીએ, તો એવી વસ્તુ આપણે લઈ આવીએ, બરાબર છે. અને ઉદ્યોગ સાહસિકતાની અંદર મેક્સિમમ કોની જરૂર પડે છે કે ભાઈ મશીનરીની, રો મટીરિયલની અને જે હ્યુમન રિસોર્સિસ છે એની, એટલે કે માનવોની, બરાબર છે. કામ કરનાર વ્યક્તિની તે જરૂર પડે છે, સાથે મશીનરી અને રો મટીરિયલની પણ જરૂર પડે છે, બરાબર છે. તો એની અંદર મેક્સિમમ આર્થિક સાધનોની આપણને જરૂર પડે છે, બરાબર. તો આપણે આ બધી જ વસ્તુ લઈ આવીએ અને પછી એની પ્રોડક્ટિવિટી કંઈ નહીં હોય, બરાબર છે. કેમ કે આપણે ઝૂણવાણી વસ્તુનો યુઝ કરીએ છીએ, તો આપણને પ્રોફિટ ઓછો મળે છે, બરાબર છે. તેમજ આપણું જે પ્રોડક્શન છે એ પણ ધીમું થાય છે, આપણે જે ઉત્પાદન કરીએ છીએ ને એ પણ ધીમું થાય છે. તો આ બધી વસ્તુની અંદર કેવું છે, આપણી પાસે પૈસા ઓછા છે, ટેકનોલોજી લિમિટેડ છે, બરાબર છે, બધી વસ્તુ આપણે લિમિટમાં મળી રહી છે. તો ત્યારે આપણે શું કરવું જોઈએ કે જે ટેકનોલોજીથી આપણે આપણું પ્રોડક્શન વધારી શકીએ, બરાબર છે, એની અંદર નવા નવા ઉપકરણો એમ તો આજકાલ શોધાય જ છે, બરાબર છે. નવી નવી ટેકનોલોજી આવે છે, નવી નવી મશીનરી આવતી જ રહે છે, નવી નવી મેથડ્સ પણ રોજ આવે છે, બરાબર. તો એમાં કઈ વસ્તુથી આપણે આપણી પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ એ આપણે હંમેશા એની અંદર આપણે રિસર્ચ કરતા રહેવું જોઈએ, હંમેશા એના વિશે આપણે નોલેજ રાખવું જોઈએ, બરાબર. તો આ જે એક પ્રક્રિયા છે એની અંદર આપણે એક્ટિવેશન રાખશું, બરાબર, તો આપણે જે મેક્સિમમ આપણો વિકાસ છે એ કરી શકશું, બરાબર. નોકરીની તક જે છે એને મેક્સિમમ આપણે વધારી શકીશું, બરાબર છે. નવા નવા વિકલ્પો આપણે શોધી શકીશું. એનાથી શું થશે કે જે માર્કેટની અંદર આપણે પ્રોડક્ટની માંગ છે એ આપણે એનાથી ગ્રાહકને પણ સંતોષ આપી શકીશું. જેટલું વધારે પ્રોડક્ટ આપણે એનું ઉત્પાદન કરીશું એટલું આપણે બહાર એને પાડીશું, બરાબર છે. એટલું જ એ ગ્રાહક સુધી પહોંચશે. તો આમ ટેકનોલોજી છે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે,
બીજી વસ્તુ છે અહીંયા ભૌતિક સુખાકારીમાં વધારો કરવા માટે તો માનવનું મન એવું છે ને કે આપણે જેટલું મળે ને એટલું આપણને વધારે જોઈએ, બરાબર છે. એ ક્યારે પણ એને સેટિસ્ફેક્શન થતું નથી, એની પાસે જે છે ને એનાથી એને ક્યારે પણ સેટિસ્ફેક્શન થતું નથી, બરાબર. હવે તમને બધાને જ ખબર છે કે આપણી જે જરૂરિયાતો છે ને એના બહુ બધા સ્વરૂપ છે, બરાબર છે. ટેકનોલોજી વાઇઝ જરૂરિયાત હોય, ફિઝિકલ જરૂરિયાત હોય, મેન્ટલી હોય, બરાબર. તો અહીંયા જે મેઇન જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન, તમને બધાને એ ખબર જ છે, બરાબર. એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. હવે આના પણ બધા અલગ અલગ સ્વરૂપ છે. મને નાનું ઘર જોઈએ, મને મોટું ઘર જોઈએ, મને ફ્લેટમાં ગમે, મને બંગલોમાં ગમે, બરાબર. મને તો આવું ગમે, મને ખીચડી ખાવી નહીં ગમે.